છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું પ્રમેય 6.7, 6.8, 6.7 અને 6.8 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, ત્રિકોણનું એક બાજુ લંબાવો તો તેના દ્વારા બનતું બહિષ્કોણ એ અંતસમુખકોણના સરવાળાના સમાન હોય તે ઉપરથી સ્વાધ્યાય નંબર 6.3 ના દાખલાની ગણતરી કરીએ. એમાં દાખલા નંબર 6 એની રકમ છે આકૃતિમાં ત્રિકોણ PQR આપેલ છે. એની બાજુ QR ને લંબાવવાની S સુધી લંબાવેલી છે. જો કોણ એટલે કે ખૂણો PQR એટલે કે આ ખૂણો અને PRS એટલે કે PRS આ ખૂણો અને આ ખૂણો બંનેના દ્વિભાજક એટલે કે બંને ખૂણાના બે સરખા ભાગ કરતા હોય એવા કિરણ T બિંદુમાં છેદે છે. બંનેના દ્વિભાજક દોરેલા છે, T બિંદુમાં છેદતા દોરેલા છે. તો આ ઉપરથી સાબિત કરવાનું છે ખૂણો QTR એટલે કે આ ખૂણો એ 1/3 ખૂણો QPR એટલે કે ખૂણો QPR આના અડધા પ્રમાણમાં છે એવું સાબિત કરવાનું છે. હવે જોઈએ 6.8 જોયું આપણે ત્રિકોણના બહિષ્કોણ વાળો પ્રમેય એટલે કે ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો તેના દ્વારા બનતો બહિષ્કોણ એ અંતસમુખકોણના સરવાળા બરાબર હોય. હવે ત્રિકોણ QTR ને વિચારીએ. ત્રિકોણ QTR માં QR ને લંબાવતા QR ને S બિંદુ સુધી લંબાવેલ છે. TQR એક આ ત્રિકોણ છે, એની બાજુ QR ને S સુધી લંબાવેલ છે. તો ખૂણો RO એ બહિષ્કોણ થાય. ખૂણો TRS માટે ખૂણો TRS એ બહિષ્કોણ છે. 6.8 મુજબ લઈએ. ખૂણો TRS બરાબર અંતસમુખ એટલે કે આ ખૂણો અને આ ખૂણાના સરવાળા પ્રમાણે હોય. આ ખૂણો લખવો હોય તો ખૂણો TQR એવી રીતે લખાય. ખૂણો QTR વત્તા આ ખૂણાને લખવો હોય તો ખૂણો QTR હવે આપણે QTR સાબિત કરવાનું છે તો QTR ને કરતા બનાવીએ. માટે ખૂણો QTR બરાબર આને પેલી બાજુ લઈએ તો ખૂણો QTR ને TQR થાય. એક ખૂણો QTR ને કરતા બનાવ્યો અને પેલી બાજુ લઈ જાઓ તો ખૂણો PQR માઇનસ TRS ખૂણો TRS સમીકરણ 1 આપી દઈએ. આનું કામ પતી ગયું. હવે ત્રિકોણ PQR ને વિચારીએ એટલે કે આ જે છે બંને દ્વિભાજક એને ભૂલી જઈએ તો ત્રિકોણ PQR એટલે કે આટલો ત્રિકોણ એની બાજુ QR ને S સુધી લંબાવેલ છે એટલે કે ખૂણો PRS એ બહિષ્કોણ આખો ખૂણો બહિષ્કોણ થાય. તો લખીએ હવે ત્રિકોણ PQR એટલે કે આ ત્રિકોણમાં QR બાજુ અથવા બાજુ QR ને S સુધી લંબાવેલ છે જેથી ખૂણો PRS એ બહિષ્કોણ
છે. માટે બહિષ્કોણ હોય એ અંતઃસમુખના સરવાળા મુજબ હોય તો બહિષ્કોણ લઈએ PRS, ખૂણો PRS બરાબર અંતઃસમૂહ કોણ એટલે કે આ બાજુ અને આ બાજુ હોય, આ બાજુ એટલે કે PQR ખૂણો PQR વત્તા QPR ખૂણો QPR. PRS એટલે કે આ ખૂણો આખે આખો ખૂણો એ ખૂણા TRS ના બે પ્રમાણમાં હોય, કારણ કે એનો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે બે સરખા ભાગ પાડતા હોય, બે સરખા ભાગ પાડે એટલે PRT અને TRS બંને સરખા પ્રમાણમાં હોય. ધોરણ 6 માં આવી ગયેલું છે, દ્વિભાજક હોય તો બે સરખા ભાગ પાડે. તો ખૂણો PRS બરાબર બે મૂલ્ય, કોના બે મૂલ્ય તો ખૂણો TRS ના ખૂણો TRS બરાબર ખૂણો PQR એ પણ ખૂણો Q જે છે એના પણ દ્વિભાજક પડે છે, QT એનો દ્વિભાજક છે તો એના પણ બે મૂલ્ય મળે. કોના બે મૂલ્ય મળે આ Qમાં ખૂણો PQR માં QTR એટલે કે આ ખૂણો છે TQR એ ખૂણાના બે પ્રમાણ એટલે કે બે ખૂણો TQR વત્તા QRP આપેલો છે. હવે ખૂણો TRS અને ખૂણો TQR TRS હવે ખૂણા QPR ને કરતા બનાવીએ. બરાબર આને પેલી બાજુ લઈ જઈએ તો ખૂણો TQR માઇનસ બે ખૂણો TRS બંનેમાં બે બે છે તો કોમન લઈ લઈએ બે કૌંસમાં ખૂણો TQR માઇનસ ખૂણો TRS. હવે ખૂણો TQR અને TRS એ સમીકરણ 1 માં મળેલું છે. ખૂણો TQR TRS એની કિંમત મૂકીએ. ખૂણો QTR બે ખૂણો QTR અહીંયા ખૂણો QPR. હવે ખૂણો QTR શોધવો હોય તો બે ને આ બાજુ લઈ જઈએ. ખૂણો QTR બરાબર બે ગુણાકારમાં છે, આ બાજુમાં આવે તો ભાગાકાર એટલે કે 1/3 ખૂણો QPR જે આપણે સાબિત કરવાનું છે. ફરીવાર એક ત્રિકોણ આપેલો છે, એની એક બાજુ લંબાવતા તેના ખૂણામાંથી એક દ્વિભાજક પસાર કરેલો છે તથા જે ખૂણો ત્રિકોણ આપેલો છે એના એક ખૂણામાંથી એક દ્વિભાજક પસાર કરી બંને દ્વિભાજકને એક બિંદુએ છેદેલા છે. હવે પહેલા બંને દ્વિભાજક દ્વારા જે છેદ બિંદુ મળતું હોય તેના દ્વારા જે ત્રિકોણ બનતો હોય એ ત્રિકોણ વિચારીએ એટલે કે ત્રિકોણ TQR માં QR બાજુ છે એ બાજુને લંબાવતા S સુધી લંબાવાય. S માં લંબાવો તો બહિષ્કોણ મળે. બહિષ્કોણ TRS છે એ પ્રમેય 6.8 મુજબ બહિષ્કોણ એ અંતઃસમુખના સરવાળા મુજબ હોય તો આનું માપ આ અને આ ખૂણાના સરવાળા મુજબ હોય એ લખી સમીકરણ 1 તારવ્યું. તેવી જ રીતે ખૂણા ત્રિકોણ PQR માં લેવાનું. આ ખૂણો નો દ્વિભાજક હોય તો બે સરખા ભાગ પડતા હોય તો બે ખૂણા મળે, આના પણ બે મળે એ બે મૂક્યા, બંનેને કોમન કાઢ્યા. ખૂણો TQR TRS એ સમીકરણ 1 માં તારવેલું છે એ મુજબ લખ્યું. દાખલા નંબર 5 એની રકમ આકૃતિમાં PQ લંબ PS છે. PQ લંબ
PS છે, એટલે કે PS રેખાને PQ લંબ આપેલી છે. PQ અને SR બંને સમાંતર છે. PQ એટલે કે આ રેખા અને આ રેખા બંને સમાંતર રેખા છે. ખૂણો SQR 28 અંશ SQR એટલે કે આ ખૂણો 28 અંશનો આપેલો છે તથા ખૂણો QTR QRT 65 અંશનો આપેલો છે. તો આપણે x અને y એટલે કે x અને y બંને ખૂણાના માપ શોધવાના છે. પહેલા આપણે વિચારીએ PQ રેખા અને SR રેખા બંને સમાંતર રેખા છે. એની છેદિકા QS હોય તો આવી કોઈ રચના બને. હવે આ રચનામાં આ છેદાકાર બન્યો. છેદાકાર બનતો હોય તો બંને યુગ્મકોણની જોડ મળે. યુગ્મકોણની જોડ એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય. આ ખૂણાનું માપ 65 આપેલું છે તો આખો ખૂણો એટલે કે આખો ખૂણો 65 અંશનો થાય. પણ એક ખૂણામાંથી બે ભાગ પડે છે. એકનું માપ 28 આપેલું હોય તો 65 માંથી 28 બાદ કરો તો તમને x નું માપ મળી જાય. x નું માપ તમને મળે, જે પણ મળે x નું માપ મળ્યા પછી ત્રિકોણ PSQ વિચારીએ એટલે કે આ ભાગને વિચારીએ આપણે. એ ભાગને વિચારીએ તો આનું માપ છે, કાટકોણ ત્રિકોણ હોય તો 90 અંશ હોય. આનું માપ મળી જાય આપણને x બરાબર જે મળે. આ બંનેનો સરવાળો 180 માંથી બાદ કરો એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા 180 માંથી બાદ કરો તો y નું માપ મળી જાય. લખીએ હવે. રેખા PQ સમાંતર SR અને છેદિકા SQ છે માટે ખૂણો QRT બરાબર ખૂણો PQR ખૂણો PQR બરાબર યુગ્મ કોણ થાય. QRT બરાબર 65 અંશ આપેલા છે આપણને. ખૂણો PQR એટલે કે PQR આખો ખૂણો છે. આખો ખૂણો કેટલો છે? 28 પ્લસ x. x નું માપ લેવું હોય તો 28 ને આ બાજુ લઈ નાખો. સાડત્રીસ અંશ માપ મળે x બરાબર. હવે ત્રિકોણ PSQ માં ખૂણા નંબર 1 વત્તા ખૂણા નંબર 2 વત્તા ખૂણા 3 આવું લખો અથવા લખો ત્રણેય ખૂણાનો સરવાળો $180 અંશ થાય. ખૂણો P વત્તા ખૂણો S વત્તા ખૂણો Q. ખૂણો Q એટલે કે RUX P 90 અંશ આપેલો છે. S Y આપેલું છે. ખૂણો Q એટલે કે x આપેલું છે. y શોધવાના છે. x નું માપ મળી ગયું છે 37. નેવ અને 37 127. 127 ને પેલી બાજુ લઈ જાઓ તો y બરાબર 180 માંથી 127 બાદ કરો 53 અંશ. y નું માપ મળી ગયું. દાખલા નંબર 4. આકૃતિમાં જો રેખા PQ અને PRS T બિંદુએ પ્રકારે છેદે છે. રેખા PQ અને રેખા RS T બિંદુમાં છેદે છે. જો ખૂણો PRT બરાબર 40 PRT બરાબર 40 અંશ RPT બરાબર 95 RPT બરાબર 95 અંશ
અને TSQ 75 અંશ, તો STQ શોધો. એટલે કે આ ખૂણો આપણે STQ આ ખૂણો શોધવાનો છે. SQ2 આ ખૂણો આપણે શોધવાનો છે. હવે આટલા સુધીની આકૃતિ વિચારીએ એટલે કે ત્રિકોણ PRT બને. એક ત્રિકોણમાં બે ખૂણાના માપ આપેલા છે, તે ઉપરથી ત્રીજા ખૂણાનું માપ મળી જાય આપણને. તો લખીએ ત્રિકોણ PRT માં ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો T બરાબર 180. ખૂણો P 95, ખૂણો R 40, ખૂણો T બરાબર 180. ખૂણો T શોધવાનો છે, એને કરતા બનાવીએ. ખૂણો T બરાબર 180, 95 ને 40 135, 180 માંથી 135 બાદ કરો 45, ખૂણો T બરાબર 45 અંશ. આનું માપ મળી ગયું આપણને 45 અંશ. હવે રેખા RS અને PQ બંને એકબીજાને પરસ્પર T બિંદુમાં છેદે છે. પહેલા લેક્ચરમાં વાત કરી હતી, એક આકારે ખૂણો બને. આ અને આ બંને રેખા છેદતી હોય તો એક આકારનો ખૂણો બને. એક આકારનો ખૂણો બને એટલે સામસામેના ખૂણા હોય એને અભિકોણ કહેવાય. અભિકોણ હોય એટલે બંને સામસામેના ખૂણા સરખા હોય. તો ખૂણો T 45 અંશનો હોય તો આ બાજુનો ખૂણો પણ કેટલા અંશનો થાય? 45 અંશનો જ થાય. હવે ત્રિકોણ STQ માં બંને ખૂણાનું માપ જાણતા હોય તો ખૂણા Q નું માપ મળી જાય. 180 માંથી બંને ખૂણાનું માપ બાદ કરો તો લખીએ રેખા PQ અને રેખા RS પરસ્પર T બિંદુમાં છેદે છે. માટે ખૂણો T વાંચો અથવા PTR વાંચો. PTR બરાબર STQ, ખૂણો STQ અભિકોણ PTR એટલે કે PTR નું માપ જાણો છો 45. STR નું માપ કેટલું થઈ જાય? STQ નું 45 થઈ જાય. STQ નું માપ જડ્યું. હવે આપણને ખૂણો Q શોધવો હોય તો ત્રિકોણ STQ માં ખૂણો STQ વત્તા TQS વત્તા TSQ બરાબર 180. STQ નું માપ STQ 45, TQS શોધવાનું છે. TSQ 75 આપેલું છે. STQ ને કરતા બનાવો. આ બંને પેલી બાજુ જાય. ખૂણો TQS બરાબર 45 અને 75 120. 180 માંથી 120 બાદ કરો 60 અંશ. ખૂણો TQS બરાબર 60 અંશ. દાખલા નંબર 3 રકમ. જો રેખા AB સમાંતર DE, રેખા AB સમાંતર DE એટલે કે આ રેખાને સમાંતર આ રેખા છે, તો ખૂણો
એ સી એટલે કે આ ખૂણો 35 અંશનો આપેલો છે તથા ખૂણો સી ડી ઈ એટલે કે આ ખૂણો 53 અંશનો આપેલો છે, તો આપણે ખૂણો DCE એટલે કે આ ખૂણો શોધવાનો છે. હવે આ આકૃતિને બે સમાંતર રેખા આપેલી છે, તો બંને સમાંતર રેખા લીધી, એની છેદિકા AE છે, AE દર્શાવી. હવે આ છેદાકાર બન્યો તો યુગ્મ કોણ થાય? આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. આ ખૂણો કેટલો આપેલો છે? 35. તો આ ખૂણો કેટલો થાય? 35. તો આ બાજુ અહીંયા ખૂણો આ E છે, તો E ખૂણો બરાબર 35 મળે આપણને. ખૂણો D આપણને આપેલો છે 53. તો ખૂણો C શોધવાનો થાય આપણે. ત્રણેયનો સરવાળો 180 થાય, એમાંથી આ બંનેનો સરવાળો બાદ કરો તો ખૂણો આપણને C મળી જાય. રેખા AB સમાંતર DE માં છેદિકા AE છે, માટે ખૂણો BAE બરાબર ખૂણો AED યુગ્મ કોણ થાય? ખૂણો BAE એટલે કે આ ખૂણાનું માપ આપેલું છે 35 અંશ બરાબર ખૂણો AED. AED નું માપ મળી ગયું આપણને 35 અંશ. હવે ત્રિકોણ DCE નું વિચારીએ. ત્રિકોણ CDE માં ખૂણો DCE વત્તા CDE ખૂણો CDE વત્તા DEC ખૂણો DEC બરાબર 180. ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ખૂણો DCE શોધવાના છે. DCE વત્તા CDE, CDE 53, DEC આ બંને આ ખૂણો મળ્યો આપણને DEC 35 અંશ બરાબર 180. આ બંને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ થઈ જાય. 180 માંથી 53 ને 35 88 બાદ કરવાના. ખૂણો DCE બરાબર 188 માંથી 88 બાદ કરો એટલે 92 અંશ. ખૂણો C બરાબર 92 અંશ. ઉદાહરણ નંબર 8, ત્રિકોણ ABC આપેલું છે, તેની બાજુઓ AB ને E સુધી, AC ને D સુધી લંબાવેલ છે તથા શિરોબિંદુ B અને શિરોબિંદુ C માંથી બંનેમાંથી દ્વિભાજક પસાર કરવામાં આવે છે અને તે પરસ્પર એક O બિંદુ ઉપર છેદે છે. તો આપણે સાબિત કરવાનું છે ખૂણો BOC બરાબર 90 માઇનસ 1/3 BAC. હવે ABE રેખાઓ પર BO કિરણ આપેલું છે. એનું દ્વિભાજક છે કોનું? તો કે CBE નું કિરણ BE એ ખૂણા CEB નું દ્વિભાજક છે, માટે ખૂણો BOB બરાબર COB બરાબર
CBE દ્વિભાજક હોય તો 1/3 થાય. ખૂણો CBE, ખૂણો CBE એટલે 180 માંથી y બાદ કરો, આખો ખૂણો સરળ કોણ હોય એટલે આખો ખૂણો 180 થાય. y નું માપ આપેલું છે તો 180 માંથી y બાદ કરી દો. COB બરાબર 180 માઇનસ y, સમીકરણ 1. હવે કિરણ BO વિચાર્યું હતું, હવે કિરણ CO વિચારીએ. કિરણ COA કિરણ BCD એટલે કે આ ખૂણાનું અડધા પ્રમાણમાં હોય. કિરણ COA BCD દ્વિભાજક છે માટે ખૂણો COB એક તૃતીયાંશ BCD ખૂણો BCD એટલે કે આખો ખૂણો એ આ એક રેખા થઈ. રેખાને એક કિરણ હોય તો તેના દ્વારા બનતા બંને ખૂણાનો સરવાળો 180 એટલે આખો ખૂણો 180 થાય. 180 છે પણ આપણને ઝેડનું માપ આપેલું છે તો 180 માંથી ઝેડનું માપ બાદ કરી દો તો આપણને આ ખૂણાનું માપ મળી જાય 180 માઇનસ ઝેડ, સમીકરણ 2. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણ BOC માં એટલે કે BOC માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. BOC ખૂણો BOC વત્તા CBO વત્તા OCB સમીકરણ 3. સમીકરણ 3માં 1 અને 2 ની કિંમત મૂકતા સમીકરણ 3માં BOC ની કિંમત છે 1/3 180 માઇનસ y વત્તા CBO અને OBC OC ની કિંમત છે 1/3 180 માઇનસ z વત્તા ખૂણો CBO આપેલો નથી 1/3 180 માઇનસ z. CBO ને કરતા બનાવીએ. ખૂણો CBO બરાબર 1/3 180 માઇનસ y વત્તા 1/3 180 માઇનસ z. 180 માઇનસ y ના છેદમાં 2 વત્તા 1/3 180 છેદના છેદમાં 2 90 ના છેદમાં 90 y વત્તા z. આ બંનેનો છેદ લેવો એટલે 90 બંનેમાં મળે, બંનેમાં 90 મળે. બેમાંથી 90 કોમન કાઢ્યા, 2 છે એ નીકળી જાય તો y વત્તા z. ખૂણો BOC y વત્તા z મળ્યો આપણને. એ ઉપરથી આગળ ત્રિકોણના ત્રણેય ખૂણા x y z માં x પ્લસ y પ્લસ z બરાબર 180 અંશ થાય. આપણે y વત્તા z લાવવું હોય તો x ને પેલી બાજુ લઈ જાઓ તો y વત્તા z બરાબર 180 માઇનસ x. હવે આમાં y વત્તા z બરાબર 180 મૂકી દઈએ. ખૂણો CBO બરાબર 90
વાય વત્તા છેદ 90 બરાબર 180 માઇનસ એક્સ. 180 માઇનસ એક્સ એટલે એક્સની જગ્યાએ સી એ બી 1/3 ખૂણો CAB જે અહીંયા સાબિત કરવાનું છે. CAB અથવા BAC બંને એક જ કહેવાય.